નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીના શિવાજીનગર રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બોડેલી નગરપાલિકા હદમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના શિવાજીનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા તેમજ રહેણાંક વિસ્તારમાં આ ગંદુ પાણી ફરી વળ્યું છે। પરિણામે અહીં રહેતા નાગરિકોને દુર્ગંધ, ગંદકી અને આરોગ્ય સંબંધિત ગંભીર મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિક દ્વારા અનેક વખત બોડેલી નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાંય આજ દિન સુધી કોઈ સંતોષકારક કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ અને આક્રોશ વ્યાપ્યો છે। અમારે શિવાજીનગરમાં છે, શિવાજીનગરની પહેલી ગલી છે, અમારે ગટર લાઈન ઉભરાઈ છે। બે ત્રણ અરજી આવેલી છે, આવે છે, લીધેલા હાલતમાં આવે છે, લોકો ખાલી પાઇપો નાખે છે અને જતા રહે છે। નાના નાના છોકરાઓ બધા રમતા હોય છે, એ જ પાણી બધા ઘરોમાં જાય, એ જ પાણી લોકો બીમાર પડે છે, નાના નાના છોકરા એમ। અને ગટર લાઈન બહુ ઉભરાય છે એમ, દર 15 દિવસે થાય છે, 15 દિવસે મહિનામાં એકવાર થાય જ છે। નગરપાલિકાની રિક્વેસ્ટ છે એમ, બસ અમારે એક જ માંગ છે કે આ ગટર લાઈન ઉભરાય છે એનું કોઈ નિરાકરણ લાવો એમ, કે છોકરાઓ બીમાર પડે છે। આજે બી 2 છોકરાઓ ગયા છે, દવાખાને બતાવવા ગયા છે। ગંધાય એટલું ગંધાય છે એટલે કોઈ ઘરની બહાર નકરવા રાજી નહીં એમ, બધું ઘરની બહાર નકરવું પડે એવું છે એમ। ધંધા કરવો હોય આપણે નકરવું પડે એવું છે, કોઈ શાકભાજી લેવા જાય, કોઈ ધંધો કરવા જાય, એ છે। અમારે ખાલી એક જ માંગણી છે, બસ અમારે ખાલી આ નિરાકરણ અમારે આવવા જોઈએ, બીજું કઈ નહીં। મામલતદારશ્રીને નમ્ર વિનંતી છે, બસ એ પેલા ખાલી તમે ખાલી આ થોડું કામ ખાલી અમારું કરો એમ। करण भाई, इधर बहुत गटर लाइन उभरती है, हमारे छोटे छोटे छोकरे रमते हैं। हाँ, इसको पोलिया हो क्या हुआ, ये बहुत गंदगी निकलती है बाहर, तो हमारी इतनी रिक्वेस्ट है तो ये गंदगी जल्दी साफ कर दो हमारे गटर लाइन। हमने 2-3 बार अर्जी दी थी, आए नहीं, आए कल 2 जन, वो पाइप डाल के चले गए, कुछ हुआ नहीं उससे। आज सुबह तो सब निकलता था बाहर। कब पानी निकलता जाता? सुबह नल आते ना तब निकलता। અમારા ગટર લાઈનની સમસ્યા છે। આજે 2-3 મહિનાથી દર વખત અમે નગરપાલિકામાં અરજી આવીએ છીએ, કોઈ આવતું નથી। કાલે પરમદાડે બી અરજી આવેલી હતી, 2 દાડા પહેલા બી અરજી આવેલી હતી। કાલે 2 જણા આવ્યા હતા, પીધેલી હાલતમાં હતા, 2 જણા ખાલી પાઇપ નાખીને જતા રહ્યા। આજે બી પાછા ગયા પંચાયત નગરપાલિકામાં, એવું કહે છે કે 2 દાડા પછી માણસ આવશે। આમાં નાના છોકરાઓ બીમાર પડે છે, તમે જોઈ શકો છો કે કેટલી ગંદી હાલત છે શિવાજીનગરની। દિનેશભાઈ ભોઈ।